નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે લાવી રહ્યું છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષયનું જે સ્વાધ્યાય છે સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોઝ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. ચેપ્ટર નંબર 2 એનું આપણે આજે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી આ જે ચેનલ છે એની ઉપર આવા સ્વાધ્યાયના વિડીયો મૂકવામાં આવે છે. ઓલરેડી આપણો ચેપ્ટર નંબર 1 નો સ્વાધ્યાયનો વિડીયો મુકાઈ ગયો છે અને આજે આપણે ચેપ્ટર નંબર 2 નું સોલ્યુશન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હંમેશા ઓસીસી તમારા માટે, ઓસીસી એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે છે કંઈક ને કંઈક હેલ્પફુલ થાય એવી વસ્તુ લઈને આવશે. તમારા ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર હંમેશા તમને મદદરૂપ થવાનું છે. તો શરૂઆત કરીએ આજના આપણા વિડીયોની. તો એમાં આપણને ક્વેશ્ચન નંબર 1 આપેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તાર લખો. પહેલો સવાલ છે, પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો. તો અહીંયા જવાબ આવશે કે પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલા લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એટલે કે ધાતુની શોધ જ્યારે નહોતી થઈ, સોનું, ચાંદી, પિત્તળ, તાંબુ, લોખંડ, આ બધી ધાતુઓની શોધ નહોતી થઈ એની પહેલા લોકો વાસણ બનાવવા માટે શેનો ઉપયોગ કરતા? તો કે માટીનો ઉપયોગ કરતા. એ સમયે રમકડા, ઘડો, કોળિયું, કુલડી, માટલી, ચૂલો, ઈંટ, આ બધી વસ્તુઓ છે એ માટીમાંથી તૈયાર કરવામાં આવતી. અનાજનો સંગ્રહ કરવાની જે નાની મોટી કોઠીઓ હતી એ પણ માટીમાંથી બનાવવામાં આવતી. પછી ઘી, તેલ, દૂધ, દહીં, છાશ, આ બધા રાખવાના જે પાત્ર એટલે કે વાસણો જે હતા એને પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. એટલે કે એની અંદર આપણે રાખી શકીએ એવી રીતે વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. ગામડાના બધા જ ઘરોની દિવાલ માટી અને છાણનું મિશ્રણ કરીને લીંપવામાં આવતી હતી. જેને આપણે માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવે એને કહેવાય લીપણ કર્યું એવું. બરાબર છે. પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આપણો ભારત દેશ એ પ્રાચીન સમયથી આવી કાચી અને પકવેલી જે માટીના જે વાસણો છે અને એમાંથી બનાવેલી વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. અને આપણને તેનો પરિચય ક્યાંથી મળે છે? તો કે તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંઘણજ નામનો જે પ્રદેશ આવેલો છે ત્યાંથી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળી આવે છે. એટલે કે નાગાર્જુન કોંડા તેલંગાણાની અંદર આવે અને આપણા ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર લાંઘણજ આવેલું છે પુરાતત્વીય સ્થળ. ત્યાંથી આપણને આવા પ્રાચીન સમયના માટીના બનાવેલા જે વાસણો છે તે મળી આવ્યા છે. તેના ઉપરથી ખ્યાલ આવે છે. લોથલ, મોહેન્જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો આપણને મળી આવ્યા છે. લોથલ અને મોહેન્જો-દડોના હડપ્પા સંસ્કૃતિના અવશેષમાંથી આપણને માટીમાંથી બનાવેલા આ બધા વાસણો મળી આવ્યા છે. લાલ રંગના પવાલા હોય, બરણી હોય કે રકાબી. બરાબર છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાય છે. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કયું છે? કુંભારનો ચાકડો. શોર્ટ ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ ક્વેશ્ચન્સ માટે કેવો છે? ઇમ્પોર્ટન્ટ. આજે પણ ગુજરાતમાં નવરાત્રીના તહેવારમાં માટીમાંથી બનાવેલા ગરબા એટલે કે કોરેલા માટીનો ઘડો કે જેમાં દીવો મૂકવામાં આવે છે તે જોવા મળે છે, કે જેને આપણે ગરબો કહીએ છીએ તે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ બાબત એવી છે કે ધોરણ 10 ની અંદર પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો તે માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ કે જેને આપણે ઓસીસી કહીએ છીએ તે તમારા માટે લઈને આવી ગયું છે બ્રહ્માસ્ત્ર બેચ. સારામાં સારી તૈયારીઓ કરવા માટે બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ગયું છે, જેની અંદર 4 મેઇન વિષય છે તમને ભણાવવામાં આવશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. એમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જે છે એની કિંમત છે 499 રૂપિયા
અને જો તમે ગણિતનો કોર્સ પરચેસ કરો છો, વિજ્ઞાનનો કોર્સ પરચેસ કરો છો અને ઇંગ્લિશનો કોર્સ પરચેસ કરો છો તો એમાં તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે સદંતર ફ્રીની અંદર મળી જવાનો છે. આ ઓફર વર્ષ 2025-26 માટે છે. બરાબર છે. તો ફટાફટ આપણા બ્રહ્માસ્ત્ર કોર્સની અંદર જોડાઈ જાઓ કે જેની અંદર તમને લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવશે. દરરોજ સાંજે લાઈવ લેક્ચર્સ આવશે. તો કોર્સની અંદર ભૂલાયા વગર જોડાવાનું ભૂલશો નહીં. અને તેમાં તમને ડાઉટ સોલ્યુશન પણ કરવામાં આવે છે. બરાબર છે. ત્યારબાદ પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવે છે. તમારા જે અસાઇનમેન્ટ્સ આવે છે એના સોલ્યુશન કરાવવામાં આવે છે. બધા જ પ્રકારની તૈયારી તમને અહીંથી કરાવવામાં આવે છે. પ્રાઇસ છે 499 રૂપિયા. એક વિષયની પ્રાઇસ 499 રૂપિયા. 499, 499, 499 આ ત્રણ ખરીદો તો આ એક આપણને ફ્રીમાં મળી જાય. બરાબર છે. અને ખાલી જો સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ લેવાય તો 199 રૂપિયા છે. તો 1500 રૂપિયાની અંદર તમને સંપૂર્ણપણે આખી બેચ મળી જવાની છે. એવું નથી કે ભાઈ તમારે 3-4 વિષયના કોર્સ લેવા જ પડે. જો તમારું ગણિત નબળું હોય તો તમે ગણિત વિષયનો કોર્સ લઈ શકો, વિજ્ઞાન નબળું હોય તો વિજ્ઞાન વિષયનો લઈ શકો, અંગ્રેજી નબળું હોય તો અંગ્રેજીનો લઈ શકો કે સામાજિક વિજ્ઞાન નબળું હોય તો તેનો પણ લઈ શકાય છે. આગળ જોઈએ બીજો સવાલ. સવાલ છે કે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તે સ્પષ્ટ કરો. તો જવાબ આવશે પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. પ્રાચીન સમયમાં જે પ્રાણીઓ મૃત્યુ પામતા એનું જે ઉપરનું જે ચામડું હોય એનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. જો હવે ચર્મ જે છે ને, ચર્મનો મતલબ થાય ચામડું. શું થાય? ચામડું. ચર્મનો મતલબ થાય ચામડું. તો ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવવામાં આવતા, એટલે કે એનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવતો. એમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ, મશકો, પખાલી, ઢોલ, નગારા, ઢોલક, તબલા આવા બધા સંગીતના સાધનો આમાંથી બનતા. પછી લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના જે પટ્ટા હોય, ગળામાં બાંધવાનો પટ્ટો હોય, સાધનો તે કહેવાય. પછી યુદ્ધમાં વપરાતી જે ઢાલો છે, તલવારનું જે કવર હોય, આ બધી વસ્તુઓ છે એ પ્રાચીન સમયમાં ચામડામાંથી બનાવવામાં આવતી. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, પછી બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, પછી પટ્ટા અને ઊંટ ઘોડાની જે સાજ હોય છે, પલાણ હોય છે, લગામ હોય છે, ચાબુક માટેની જે દોરી હોય છે, આ બધા જ સાધનો છે એ ચર્મ ઉદ્યોગ દ્વારા એટલે કે ચામડામાંથી તૈયાર થાય છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા હતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. આગળ છે ત્રીજો સવાલ. સંગીત રત્નાકરનો પરિચય આપો. તો સંગીત રત્નાકર છે તે પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ સંગીત રત્નાકરની રચના કરી હતી. તો આવી ગયું પંડિત સારંગદેવે છે તેની રચના કરી હતી. તેઓ દેવગિરી એટલે કે દૌલતાબાદમાં રહ્યા હોવાથી તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. આ જે દૌલતાબાદ છે કે જેને આપણે દેવગિરી કહીએ છીએ તે લગભગ મધ્ય ભારતની અંદર આવે એવું આપણે કહી શકાય. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. કેવો ગ્રંથ ગણાવ્યો છે? સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. કેમ પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે? તો એની પાછળનું કારણ એવું છે કે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા, શું છે જો ખાસ ધ્યાન આપજો, સમજવા માટે અને સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ છે તે અજોડ ગ્રંથ ગણાય છે. પછી આગળ ચોથો સવાલ. કથકલી નૃત્ય વિશે સમજ આપો. તો જવાબ આપણો આવશે કથકલી ક્યાંનું છે? તો કે કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા શું કહેવાયા? કથકલી કહેવાય. એટલે કે પ્રાચીન સમયના જે મહાકાવ્યો હતા, મહાભારતના જે પ્રસંગો હતા અને સંસ્કૃત અને મલયાલમ ભાષાની અંદર તૈયાર થયેલા જે નાટકો હતા
એ પાછળથી સમય જતા એને શું નામ આપી દીધું? ભાઈ આ કથકલી નૃત્ય છે તેવું નામ આપી દેવામાં આવ્યું. આ નૃત્ય શૈલીમાં પાત્ર ઘેરદાર કપડાં પહેરે છે. કેવા કપડાં પહેરે છે? એકદમ ઘેરદાર કપડાં પહેરે છે અને માથા પર મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે. તેના પાત્રને ઓળખવા માટે, એટલે કે કથકલીના પાત્રને ઓળખવું હોય કે ભાઈ આ કયું પાત્ર છે, કોનું પાત્ર ભજવી રહ્યા. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો મહાભારતનું નાટક ચાલી રહ્યું છે કથકલીની અંદર, તેને પ્રદર્શિત કરવામાં આવે છે, બરાબર છે. તો એમાં એના ચહેરાના હાવભાવ પરથી, ચહેરા ઉપર છે અલગ અલગ રંગ લગાવવામાં આવેલા હોય, ચહેરાને સરસ રીતે શણગારવામાં આવે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ કયું પાત્ર ભજવવામાં આવી રહ્યું છે. એટલે કે તેના પાત્રને ઓળખવા માટે ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કથકલી નૃત્યમાં પાત્રો છે તેલના એક જ દીવાના તેજ પ્રકાશથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાના સંગીતમય પરિચય આપે છે. એટલે કે આગળ સરસ મજાનો પડદો હોય અને પડદાની પાછળ દીવાઓ લગાવેલા હોય, એના કારણે પડદો છે આપણને પારભાષક જેવો લાગે, એટલે કે થોડુંક થોડુંક દેખાય. અને એની પાછળ જે છે, પડદાની પાછળ જે છે, આ જે વ્યક્તિઓ હોય એ શું કરતા હોય છે? પોતાનો અભિનય કરતા હોય છે. એટલે એનો પડછાયો છે પડદા ઉપર પડે અને આગળ બેઠેલા જે વ્યક્તિઓ હોય એ બધાને ખ્યાલ આવે ભાઈ આ આપણું આ નાટક ચાલી રહ્યું છે અથવા તો આપણું આ જે કથકલી નૃત્ય છે તે ચાલી રહ્યું છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ, એટલે કે ચહેરાના હાવભાવ, ગુસ્સાવાળો ચહેરો હોય, સ્માઇલ વાળો હોય, શાંત સ્વભાવનો હોય, પછી હસ્ત મુદ્રા એટલે કે હાથની જે મુદ્રાઓ હોય એ હાથની મુદ્રાઓથી ત્રણેય લોકના પાત્રને સજીવ કરે છે. ત્રણેય લોક એટલે કયા ત્રણેય લોક? તો કે આપણા હિન્દુ ધર્મની માન્યતા અનુસાર 3 લોક હતા. એક છે સ્વર્ગલોક, પછી છે પૃથ્વીલોક અને ત્રીજું છે પાતાળ લોક. તો આ ત્રણેય લોક છે એના પાત્રોને સજીવ કરવામાં આવે છે. ભારતમાં અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી વલ્લભ થોળ, જે પછી મંડલમ કૃષ્ણ પ્રસાદ, પછી શિવરામન, આ બધાનો ફાળો છે તે ખૂબ જ મુખ્ય ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 2 આવ્યા કે નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર લખો. તો નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સમજાવો. આવો કંઈક પ્રશ્ન છે. તો નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ એટલે કે ઉત્પત્તિ છે મૂળ શબ્દ નૃત ઉપરથી થઈ છે. નૃત્યનું મુખ્ય ધ્યેય શું છે? તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવાનું છે. શું છે? તાલ અને લય સાથે શું છે? નૃત્યની અનુભૂતિ કરાવવાનું છે. અહીંયા આપણે લખી નાખીશું ઉત્પત્તિ. શું લખી નાખીશું? એની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી તે. ઓકે. ઉત્પત્તિ. ઓકે, જોઈએ નેક્સ્ટ. નૃત્યના આદિદેવ ભગવાન શંકર કોણ છે? નટરાજને કહેવામાં આવે છે. નૃત્યના આદિદેવ ભગવાન કોણ ગણાય છે? આપણા ભગવાન શંકર, જેને નટરાજ રૂપ ધારણ કર્યું હતું એ. બરાબર છે. પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા સૌ પ્રથમ તે નૃત્યને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા. એટલે પૃથ્વી ઉપર જે લોકો રહેતા હતા એ લોકોને નૃત્ય શીખવવા માટે એ સ્વર્ગલોકમાંથી સ્વર્ગલોકની અંદર અપ્સરાઓ હતી તે નૃત્ય કરતી હતી. તો એની પાસેથી શીખીને એ નૃત્ય છે તે પૃથ્વી ઉપર લાવ્યા અને પૃથ્વીના લોકોને આ નૃત્ય શીખવાડ્યું તેવી માન્યતાઓ છે. હવે ચોક્કસપણે ન કહી શકાય કે આવું હતું જ, પણ આવી માન્યતા છે. હવે ભારતમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત નૃત્ય પ્રકાર છે. 5 નૃત્યના પ્રકાર છે શાસ્ત્રીય નૃત્યના. બાકી નૃત્ય તો ઘણા બધા પ્રકારના છે, પણ શાસ્ત્રીય નૃત્ય છે મુખ્ય 5 પ્રકાર છે. એમાં પહેલું આપણે અભ્યાસ કરીએ ભરતનાટ્યમ. તો દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યનો
તાંજોર જિલ્લો તે આ જે ભરતનાટ્યમ નૃત્ય છે તેનું ઉત્પત્તિ સ્થાન એટલે કે ત્યાંથી તેનો ઉદ્ભવ થયો હતો તેવું મનાય છે. અને આ જે ભરતનાટ્યમ નૃત્ય છે તેનો મુખ્ય આધાર સ્ત્રોત આપણને ક્યાંથી જાણવા મળે છે કે આ ભરતનાટ્યમ નૃત્ય છે શું? તો કે ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામનો જે ગ્રંથ છે ત્યાંથી આપણને જાણવા મળે. જો આ ખાસ યાદ રાખજો હેતુલક્ષી માટે, શોર્ટ ક્વેશ્ચન માટે. ભરત મુનિએ કયો ગ્રંથ લખ્યો? તો કે નાટ્યશાસ્ત્ર. અને નંદિકેશ્વરે કયો ગ્રંથ લખ્યો? તો કે અભિનવ દર્પણ નામનો ગ્રંથ લખેલો છે. ભરતનાટ્યમના ખ્યાતનામ કલાકારોમાં કોણ કોણ હતા? તો કે મૃણાલિની સારાભાઈ, પછી ગોપીકૃષ્ણ વૈજયંતીમાલા અને હેમા માલિની. આ બધા છે તે મુખ્ય છે. હવે બીજું નૃત્યની આપણે વાત કરીએ, કુચીપુડી નૃત્ય. તો કુચીપુડી જે નૃત્ય છે તેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશ રાજ્યમાં થયેલો છે. અને ક્યારે થયો છે? તો કે 15મી સદીની આસપાસ થયેલો છે. તે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત નૃત્ય છે. આ જે કુચીપુડી નૃત્ય છે એ સ્ત્રીનું સૌંદર્ય કેવું હોય એના ઉપર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓને પુરુષો બંને આ નૃત્ય કરે છે. આ નૃત્ય છે સ્ત્રીઓ પુરુષો બધા જ કરે છે. અને કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળી લેવામાં આવી છે. એટલે કે ભારતીય નૃત્ય જે છે એનું જે એકદમ બેઝ કહી શકીએ, એનો જે પાયો કહી શકીએ, એ બધી વસ્તુ આ કુચીપુડી નૃત્યની અંદર આપણને જોવા મળે છે. હવે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ આ બધા જાણીતા નર્તકો છે તેણે આપણા કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાને પ્રસિદ્ધિ અપાવેલી છે. હવે આગળ વાત કરીએ કથકલી નૃત્યની. કયા નૃત્યની? તો કે કથકલી નૃત્ય છે એ કેરળ રાજ્યનું સુંદર અને પ્રચલિત નૃત્ય છે. હમણાં આપણે વાત કરી એ રીતે આ નૃત્ય શૈલીમાં જે પાત્ર હોય એ સુંદર અને ઘેરદાર કપડાં પહેરે, મોટા કલાત્મક મુકુટ ધારણ કરે. આ નૃત્યમાં પાત્રને ઓળખવા માટે એના ચહેરા પરના જે વિશિષ્ટ પ્રકારના જે ચિત્રામણ હોય એને ઓળખવા પડે, એને સમજવા પડે. પછી કેરળના કવિ વલ્લભથોળ, કલામંડલમ કૃષ્ણપ્રસાદ, શિવરામન આ બધા નર્તકો છે તેને નૃત્યને દેશ વિદેશમાં શું છે પ્રતિષ્ઠા અપાવેલી છે. હવે ચોથું નૃત્ય છે એ છે કથક. તો કથકના નામમાં કથા શબ્દ છુપાયેલો છે. કયો શબ્દ છુપાયેલો છે? કથા. કથા એટલે કે કહેવું. આપણે કંઈક વાત કહેતા હોય એને કહેવાય કથા કીધી, બરાબર છે. એટલે એના માટે એક ઉક્તિ છે, એક ઉક્તિ અથવા તો આપણે એવું કહી શકીએ કે વાક્ય છે કે કથન કરે તો કથક કહાવે. એટલે કે કથાકાર કથક કહે છે. આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલ છે. કથક નૃત્ય છે તેમાં શ્રી કૃષ્ણ ભગવાન અને આપણા ભગવાન શ્રી જેની સાથે રાસ રમતા એક ગોપીઓના નૃત્યની કથા ઉપર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો હતો. પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદિની લાખિયા વગેરે આ નૃત્ય કલાને જીવંત રાખેલી છે. હવે વાત કરીએ મણિપુરી નૃત્યની. તો કે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર કોણ છે? તો કે મણિપુર રાજ્ય છે. મણિપુરની દરેક પ્રજા છે તે દરેક ઉત્સવ પ્રસંગે શું કરે છે? આ નૃત્ય કરે છે. પછી આ નૃત્ય છે તે લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર પડે છે. મણિપુરી નૃત્યના બે પ્રકાર પડે, લાસ્ય અને તાંડવ. અને આ શોર્ટ ક્વેશ્ચન્સ માટે શું છે? આઈએમપી છે. શોર્ટ ક્વેશ્ચન માટે તમારા માટે આઈએમપી છે કે મણિપુરી નૃત્યના કેટલા પ્રકાર પડે અથવા તો કયા કયા પ્રકાર પડે? લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્યમાં શ્રી કૃષ્ણની બાળ લીલા અને રાસલીલા આધારિત છે. આ નૃત્યમાં નર્તક એટલે કે જે નૃત્ય કરનાર હોય સ્ત્રી, તે કુમીન તરીકે ઓળખાતા ઘેરા લીલા રંગનો ચણિયો અને રેશમનો કબજો એટલે કે બ્લાઉઝ પહેરીને કમરે પટ્ટો બાંધે છે. જો આમાં આ પણ પૂછાઈ શકે કે લીલા રંગનો ચણિયો તો એને શું કહેવાય? તો એને કહેવાય છે કુમીન. શોર્ટ ક્વેશ્ચન માટે આઈએમપી. શેના માટે? શોર્ટ ક્વેશ્ચન્સ એટલે કે હેતુલક્ષી સેક્શન એના પ્રશ્નો, બરાબર છે. પછી આગળ બીજો સવાલ જોઈએ. ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો. તો ગરબો શબ્દ છે તે ગર્ભદીપ ઉપરથી બન્યો છે. શેના ઉપરથી? ગર્ભદીપ. એટલે કે કોઈક વસ્તુ હોય એના અંદરના ભાગની અંદર દીવો પ્રગટો હોય એને ગર્ભદીપ કહેવાય.
કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા તો ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવાય. કોરેલો ઘડો એટલે કે ઘડો હોય એની અંદર છિદ્ર પાડી દેવાનું એને કહેવાય કોરેલો ઘડો. બરાબર છે. તો આ જે કોરેલો ઘડો જે હોય એની વચમાં દીવો મૂકવાનો અને એની ફરતે ફરતે શું કરવાનું? નૃત્ય કરવાનું. અથવા તો આ જે ગરબો હોય એને માથા પર મૂકીને પછી આપણે જે ગરબા લઈએ છીએ તેની વાત છે. તો તેને ગરબો કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ક્યારે હોય? તો કે આસો સુદ 1 થી આસો સુદ 9 અને ક્યારેક આસો સુદ 5મ સુધી અથવા તો 10મ કે શરદ પૂર્ણિમા સુધી છે આ રમાય, ગરબા રમાય છે. નવરાત્રી જે છે તેમાં આદ્ય શક્તિ જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા રમે છે અને સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળ આકારે ફરતા ફરતા તાલીઓના તાલે અને ઢોલના ધબકારે આપણે ગરબા રમીએ છીએ. અને આપણે બધા ગરબા ગુજરાતીઓ છે તો આપણને ગરબા રમવાની તો અતિશય આનંદ આવતો હોય. આ ઉપરાંત ગરબામાં ગૌડાન જે ગરબા છે એ ગૌડાવનાર એટલે કે જે ગરબા ગાતો હોય તે કલાકાર અને ઝીલનાર એટલે કે જે ગરબા કરતા હોય એ બધાને સૌ ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી 1 તાળી 2 તાળી 3 તાળી અને ચપટી અને હાથના હિલોળા સાથે શું કરતા જોવા મળે છે? આપણને ગરબા કરતા જોવા મળે છે. અને ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદ અંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. આ જે ગરબીઓ ગવાય છે એનો સંબંધ શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. અને ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. એ ગરબીઓએ ગુજરાતની સ્ત્રીઓને કંઠને ગુંજતો કરી દીધો છે. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે ભારતના અને ગુજરાતના મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. તો ભારત આશરે કેટલો? તો કે 7,517 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે. આ શોર્ટ ક્વેશ્ચન્સ માટે આઈએમપી છે. ભારત કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો કે 7,517. બરાબર છે. હવે તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળ્યા. એટલો લાંબો દરિયા કિનારો હોવાના કારણે આપણા ભારત દેશની અંદર હીરા મોતી છે કેવા પ્રમાણમાં મળી આવે છે? અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે. તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો બહોળો વેપાર થતો આવ્યો. દરિયાઈ માર્ગે જહાજોમાં ભરીને બીજા દેશો સાથે હીરા મોતીનો વેપાર થતો આવ્યો છે. ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશોમાં પ્રાચીન સમયથી ખૂબ જ માંગ રહી છે. હવે આ હીરા મોતી મળે આવે એટલે ભારતના જે કારીગરો હોય એ આભૂષણોની અંદર આવા હીરા મોતી લગાડી દે અને આવા હીરા મોતી જડિત જે આભૂષણો હોય એની કારીગરો જે છે એના દ્વારા બનાવવાના આભૂષણો છે તેની વિદેશની અંદર શું છે? ખૂબ જ માંગ રહેલી છે. કોહિનૂર અને ગ્રેટ મુઘલ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી જ મળી આવ્યા હતા. કોહિનૂરનો હીરાનું તો આપણે બધાએ નામ સાંભળ્યું. ગ્રેટ મુઘલ હીરો એ પણ ભારતમાંથી મળી આવ્યો હતો. ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીન છે. આપણા જે ભારતના લોકો છે હીરા જડિત અલંકારોના શું છે? શોખીન છે. પ્રાચીન ભારતના રાજા મહારાજાઓ, પછી અમીર ઉમરાવ એટલે કે જે અમીર લોકો હતા તે પૈસાવાળા લોકો, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્ય હીરા જડિત આભૂષણો પહેરતા હતા અને તેઓ આભૂષણોની શોભા વધારવા માટે એની અંદર હીરા, માણેક, મોતી, પન્ના, પોખરજ, નીલમ જેવા આવા બધા કિંમતી રત્નોને એમાં જડાવતા હતા. એટલે કે એની અંદર ઉપયોગ કરતા હતા. એની અંદર તે આભૂષણ હોય તેની અંદર તેને ચોંટાડતા હતા. પ્રાચીન સમયના રાજા મહારાજા અને બાદશાહો તેમના સિંહાસનો, મુગટો, માળાઓ, બાજુબંધ વગેરેની બનાવટમાં પણ રત્નોનો ઉપયોગ કરતા. મહારાજાઓ, રાજાઓ હતા એ પોતે પહેરતા તો ખરા, એની સાથે સાથે એ પોતાના જે સિંહાસન હોય, બરાબર છે, એનો જે મુગટ હોય, પછી એની જે માળાઓ હોય, પછી આના જે બાજુબંધો હોય, એ બધી વસ્તુના બનાવટમાં પણ આ હીરા મોતીનો ઉપયોગ કરવામાં આવતો. વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. કલાત્મક તોરણો, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાટી, ચાકળા, લગ્નના નારિયેળ, ઈંઢોણી, હાથપંખા, બળદ માટેના મોડિયા, શિંગડા, ઝૂલ વગેરેને સુશોભિત કરવા સુંદર માટે બનાવવામાં થતું અદ્ભુત મોતીકામ છે ભારતમાં અદ્ભુત છે. વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીના મીના કારીગરીમાં કલાકારીમાં મોખરાના સ્થાને છે.
મીના કારીગરી, વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીના ઝુમખા, સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે. ભારતમાં જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. ચોથો સવાલ, ગુજરાતના આદિવાસી નૃત્યોની માહિતી આપો. તો ગુજરાતના જે આદિવાસી લોકો છે તે હોળી, ક્યારે? હોળીનો તહેવાર હોય ત્યારે અને અન્ય તહેવારોમાં, લગ્નમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળામાં પોતાની ઢબના અલગ અલગ પ્રકારના નૃત્ય કરે છે. અને તેમના મોટા ભાગના નૃત્ય વર્તુળાકારે ફરતા ફરતા, ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, થાળી, તૂર, પાવરી, તંબુરા જેવા વાજિંત્ર સાથેના હોય છે. તેઓ નૃત્યની સાથે સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે એટલે કે ગાય છે. આવા નૃત્યમાં ચાળો નૃત્ય જાણીતું છે. તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની શું કરે છે? નકલ કરે છે. પછી ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા નૃત્ય કરે છે. ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. તેમાં શું હોય છે? તો કે જાડી લાકડી નીચે લાકડાના ટુકડા કરીને જમીન પર અથડાવી તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ ઓફર છે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. જો તમે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનો કોર્સ ખરીદો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ એકદમ ફ્રીમાં મળી જવાનો છે. જે રીતે હમણાં આપણે આગળ વાત કરી. બાકી જો તમારે માત્ર ને માત્ર સામાજિક વિજ્ઞાન વિષયનો જ કોર્સ ખરીદવો છે તો એમાં પણ તમને આમ કહીએ તો 90% ડિસ્કાઉન્ટ છે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ છે? 90% ડિસ્કાઉન્ટ ચાલે છે. માત્ર 199 રૂપિયા પ્રાઇસ છે. 90% ડિસ્કાઉન્ટની અંદર આ કોર્સ પરચેસ કરી લેજો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો એમાં પેલું છે, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. તો હમણાં જ આપણે વાત કરી હતી કે પંડિત સારંગદેવ છે તેને સંગીત રત્નાકર ગ્રંથ અને પંડિત અહોબલ છે તેને સંગીત પારિજાત ગ્રંથની રચના કરેલી છે. કાંતણ કળામાં કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો કાંતણ કળામાં પહેલા શું કરવામાં આવે? રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવામાં આવે. પહેલા શું કરવામાં આવે? તાંતણા ખેંચવામાં આવે. પછી એને વળ ચડાવવામાં આવે. તાંતણા ખેંચીને પછી એને વળ ચડાવવામાં આવે અને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. આગળ જોઈએ. લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હોવાનું જણાય છે? તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, શારડીઓ, વણાકવાળી કરવત, આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાય છે. આ સિવાય તે ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્ર બનાવતા અને તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા હતા. પછી ચોથો સવાલ કે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા? તો હડપ્પાના લોકો માટીના વાસણો હતા તેની ઉપર ફૂલ છોડની ભાત, ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. પછી પાંચમો સવાલ છે, ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જોઈએ, રંગલો અને રંગલે જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષતાઓ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા એટલે કે ભવાઈ કલા. ભવાઈ કલા એ ગુજરાતની 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. આઈએમપી છે શોર્ટ ક્વેશ્ચન માટે. બરાબર છે. ભવાઈ એ ગુજરાતની 700 વર્ષ જૂની કલા છે. પછી શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે. ભવાઈની શરૂઆત સાહિત્ય ઠાકરે કરી હતી. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ માટે મનોરંજન કરતી અને નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. મોટા ભાગે પડદા વગર ભજવાતા નાટકો, હળવી શૈલીના રમૂજો, ભૂંગળ વાદ્યો સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેમ કે રામદેવનો વેશ, પછી ઝંડા ઝુલણનો વેશ, કજોડાનો વેશ, આ બધી ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે અને ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજો, પ્રતિકારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કલ્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમ માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક ખાસ બાબત છે, એક ખાસ વાત છે કે જો તમે ધોરણ 3 થી 12 ની અંદર ભણો છો, તમે ભણો છો, તમારા ભાઈ બહેન ભણે છે, નાના મોટા જે કંઈ પણ હોય તે લોકો માટે અને શિક્ષકો માટે ધોરણ 3 થી 12 ની પીડીએફ અને પીપીટી તમને મળી જવાની છે. શેની? તો કે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન્સ આવતા હોય.
તમારી સ્વાધ્યાય અને સમજૂતીના સોલ્યુશન્સ આવતા હોય, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન્સ આવતા હોય, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશન આવતા હોય, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીના સોલ્યુશન્સ આવતા હોય, અંગ્રેજી ગ્રામર હોય તેનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ જે હોય તે અને આઈએમપી પ્રશ્નની જે પીડીએફ પીપીટી છે એ મળી જાય. અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર પણ તમને મળી જવાના છે. બરાબર છે. આ બધી જ વસ્તુ તમે વોટ્સઅપ ઉપર પણ મંગાવી શકો છો. વોટ્સઅપ પર મંગાવવા માટે આપણે કોલ કરવાનો છે. આ નંબર ઉપર શું કરવાનો છે? કોલ 7046222254 ના નંબર પર કોલ કરી દેવાનો. અથવા તો તમારે ડાયરેક્ટ જો પરચેસ કરવું હોય તો આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. શું છે? ઓશન કોચિંગ. આપણી આ જે ચેનલનું નામ છે તે જ એનું નામ છે. આ એપ્લિકેશન ઉપરથી પણ તમને પીડીએફ મળી જશે. બરાબર છે. આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નની આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કઈ કૃતિ કાલિદાસની છે? ઉરભંગ, કર્ણભાર, દૂતવાક્યમ કે મેઘદૂતમ? તો જવાબ આપણો આવશે મેઘદૂતમ છે. તે કવિ કાલિદાસે રચેલી છે. વૈજયંતીમાલા અને હેમામાલીની નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. તો વૈજયંતીમાલા અને હેમામાલીની ભરતનાટ્યમ સાથે જોડાયેલા છે. પછી ત્રીજો સવાલ, ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો વેદ ગણાય છે? તો સંગીત કલાને લગતો વેદ એટલે કે સામવેદ, કે જેને આપણે સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખીએ છીએ. એને શું કહેવાય છે? સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. આગળ ચોથો સવાલ, ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ એટલે કે હિંદના પોપટ તરીકે કોણ જાણીતું છે? તો તૃતીય હિંદ તરીકે આપણા ભારતની અંદર જાણીતા જે વ્યક્તિ છે એનું નામ છે અમીર ખુશરો. તો જવાબ આપણો આવશે ઓપ્શન ડી, અમીર ખુશરો. ત્યારબાદ ચાળો નૃત્ય એટલે કે કયું નૃત્ય? તો ચાળો નૃત્ય એટલે કે આદિવાસી લોકોનું નૃત્ય. પછી ધમાલ નૃત્ય કરતી સિદ્ધીઓ મૂળ ક્યાંના વતની હતા? સિદ્ધી લોકો જે છે એ મૂળ ક્યાંના હતા? ભારતના તો નહોતા. બીજા કયા દેશના હતા કે કયા ખંડના હતા? તો કે આફ્રિકન નિવાસી હતા. આફ્રિકાથી અહીંયા લાવવામાં આવ્યા હતા એ લોકોને. તો જવાબ આપણો આવશે આફ્રિકા. ત્યારબાદ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો કે 21મી જૂન. અને આ વિડીયો જ્યારે શૂટ થાય છે એટલે કે આજની તારીખ પણ 21મી જૂન છે. એટલે કે આજે આપણો વિશ્વ યોગ દિવસ છે. તો વિશ્વ યોગ દિવસની આપ સર્વ વિદ્યાર્થીઓને, શિક્ષકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો મળીએ આગળ. આગળ જોઈએ તો બસ અહીં આપણો આ સ્વાધ્યાય જે છે તે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનું સોલ્યુશન ગમ્યું હોય, તમને પસંદ આવ્યું હોય તો એક વસ્તુ કરવાનું ભૂલતા નહીં, અને એ છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ. આવી એક ખાલી કોમેન્ટ કરી દેજો, જેથી કરીને અમે તમારા માટે મેક્સિમમ વધારેમાં વધારે વિડીયો લાવવાના પ્રયત્ન કરી શકીએ અને તમને તેના સોલ્યુશન્સ મળતા રહે, તમારા ભણતરની અંદર તમને થોડીક સહાયતા મળી જાય. તો એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરવાની છે ઓસીસી ઇઝ ધ બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે ચેપ્ટર નંબર 3 ના સોલ્યુશન સાથે. ચેપ્ટર નંબર 3 નું જે સ્વાધ્યાય છે એના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.